વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણું ચેપ્ટર નંબર 6 મેટેલર્જી એટલે કે તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમ ચેપ્ટર ઓવર થઈ ગયેલું હતું. આપણે ઓલરેડી લેક્ચરમાં ઇન્ડિવિજ્યુઅલ ટોપિક સાથે મેં તમને પ્રીવિયસ યર એઆઈપીએમટી નીટના ક્વેશ્ચન સોલ્વ કરાવેલા છે. આજની ડેટમાં આપણે ગુજસેટમાં પૂછાયેલા પ્રશ્નો સાથે સાથે એઆઈ ટ્રિપલ અને જેઈમાં પૂછાયેલા ક્વેશ્ચન વિશે ડિસ્કશન કરશું. જો કોઈ રિમેનિંગ રહી જાય તો નેક્સ્ટ લેક્ચરનો ઉપયોગ કરશું, અધરવાઇઝ વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ કમ્પ્લીટ બાય ટુડે ઇટસેલ્ફ. પહેલું ગુજસેટમાં પૂછાયેલા પ્રશ્નો. પહેલો ક્વેશ્ચન છે કે ક્રોમેટોગ્રાફી અલગીકરણમાં કયો સિદ્ધાંત સમાવિષ્ટ છે? તો ક્રોમેટોગ્રાફી એ અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ઓલરેડી 11th પણ તમે લર્ન કરેલું છે અને અત્યારે શુદ્ધિકરણ માટેનો જ્યારે ટોપિક હતો તેમાં છઠ્ઠું ક્રોમેટોગ્રાફી શુદ્ધિકરણની પદ્ધતિ કે જેમાં ધાતુ ઓર ઇમ્પ્યુરિટી એકબીજાથી અધિશોષણ પામવાનો જે ક્રમ જે છે તો તેના બેઝ પર એકબીજાથી અલગ થાય. બિકોઝ ધાતુ અને અશુદ્ધિની અધિશોષણ પામવાની વૃત્તિ વધતી ઓછી હોઈ શકે અને એના બેઝ પરથી એ લોકો એકબીજાથી સેપરેટ થઈ શકે. તો ક્રોમેટોગ્રાફી અલગીકરણ એ કયા સિદ્ધાંત પર સમાવેશ છે? અધિશોષણના સિદ્ધાંત પર સમાવેશ છે, એડઝોર્પ્શન પ્રિન્સિપલ. પછી નીચેના પૈકી કઈ ધાતુનું શુદ્ધિકરણ મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ દ્વારા કરવામાં આવે? તો તેનો આન્સર શું આવે? નિકલ. ટેક્સ્ચ્યુઅલ ક્વેશ્ચન છે. પછી અર્ધવાહકમાં વપરાતા અતિશુદ્ધ જર્મેનિયમ પ્રાપ્ત કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? આપણને ખબર છે બોરોન, ગેલિયમ, ઇન્ડિયમ, જર્મેનિયમ, સિલિકોન જેવા અતિશુદ્ધ અર્ધવાહકો મેળવવા માટે કોનો ઉપયોગ થાય છે? ઝોન રિફાઇનિંગ. ત્યાર પછી ફીણ પ્લવન પદ્ધતિમાં ફીણ સ્થાયીકારક તરીકે કયું સંયોજન ઉપયોગી છે? આપણને ખબર છે કે ફીણ પ્લવન પદ્ધતિમાં આપણે એનિલિન અને ક્રેસોલ જે છે તો તેને આપણે ફોમ સ્ટેબિલાઇઝર ફીણ સ્થાયીકારક પદાર્થ તરીકે ઉમેરીએ છીએ જે ફીણને તૂટવા દેતું નથી. પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇલ, ઝેન્થેટ સંયોજનો, ફેટી એસિડ, ઊંચા ફેટી એસિડ સંયોજનો તો તે ઓર કલેક્ટર એટલે કાચી ધાતુઓને એકઠા કરતા પદાર્થો છે જે કાચી ધાતુની નોન વેટેબિલિટી જે સ્વભાવ જે છે બિનઆદ્રતા, પાણી પ્રત્યે બિનઆદ્રતા તેને વધારે છે એટલે એમને કાચી ધાતુ એકઠા કરતા પદાર્થો કહેવામાં આવે. જે કાચી ધાતુને ભીંજવે છે તેલીય પદાર્થો, જ્યારે પાણી અશુદ્ધિને ભીંજવે છે અને સોડિયમ સાયનાઇડ જેવા પદાર્થોનો અવસાદક તરીકે ઉપયોગ કરવામાં આવે કે જ્યારે બે સલ્ફાઇડયુક્ત ખનિજ હોય તો ત્યારે બેમાંથી કોઈ એકને ફીણ સાથે ઉપર જવા દે અને બીજાને અંદર રાખે તો ત્યારે સોડિયમ સાયનાઇડનો અવસાદક જેને ફોમ ડિપ્રેસન્ટ કહેવામાં આવે તેનો ઉપયોગ થાય. સોડિયમ સાયનાઇડનો જ્યારે અવસાદક તરીકે ઉપયોગ થાય તો ત્યારે એ પીબીએસને ફીણ સાથે ઉપર જવા દે, જ્યારે ઝેડએનએસને એ ફીણમાં રાખે અને એની સાથે ટેટ્રાસાયનોઝિંકેટ નામનું એક સંકીર્ણ બનાવે જેનું સૂત્ર છે ZnCN4-2 જેમાં ઝિંકનો ઓક્સિડેશન આંક +2 છે. તો આપણે ઓલરેડી લર્ન કરી ચૂકેલ છે પણ ક્વિકલી આપણે જોઈ લઈએ છીએ. પછી દ્રવગલન પદ્ધતિ વડે કઈ ધાતુનું શુદ્ધિકરણ કરવામાં આવે? તો ટીન જેવી નીચા ગલન બિંદુ ધરાવતી ધાતુ જે છે તેનું શુદ્ધિકરણ આપણે દ્રવગલન પદ્ધતિ દ્વારા કરવામાં આવે. એની ઉપર શુદ્ધિકરણની પદ્ધતિ આપણે જોઈ લી નિસ્યંદન પદ્ધતિ, ડિસ્ટિલેશન કે જે નીચા ઉત્કલન બિંદુ ધરાવતી ધાતુ માટે વપરાય છે. તેમાં ખાસ કરીને મર્ક્યુરી જેના માટે શૂન્યાવકાશ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી આપેલામાંથી કઈ પદ્ધતિ ધાતુના શુદ્ધિકરણ માટેની છે? તો નિક્ષાલન, પ્રક્ષાલન, દ્રવગલન અને ફીણપ્લવન. તો દ્રવગલન એ શુદ્ધિકરણ માટેની પદ્ધતિ છે. પછી ફીણપ્લવન પદ્ધતિ જે છે તે સંકેન્દ્રીકરણ માટેની પદ્ધતિ છે. પછી નિક્ષાલન લીચિંગ જે છે અને પ્રક્ષાલન જલીય પ્રક્ષાલન આ બંને પણ A, B અને D આ ત્રણ પદ્ધતિ કોન્સન્ટ્રેશન ઓફ ઓર એટલે સંકેન્દ્રીકરણ માટેની પદ્ધતિ છે, જ્યારે દ્રવગલન એ ધાતુના શુદ્ધિકરણ માટેની પદ્ધતિ છે. પછી નીચેના પૈકી કોપરની કઈ કાચી ધાતુ છે? તો મેગ્નેટાઇટ ધેટ ઇઝ Fe3O4, પછી મેલેકાઇટ ધેટ ઇઝ CuCO3 COH તો આ કોપરની કાચી ધાતુ છે. કેલેમાઇન ધેટ ઇઝ ZnCO3 બરાબર અને સિડેરાઇટ ધેટ ઇઝ FeCO3 તો આ આયનની છે, આ ઝિંકની છે, આ આયનની છે અને મેલેકાઇટ ધેટ ઇઝ CuCO3 COH2. તો મેગ્નેટાઇટ એટલે Fe3O4, પછી મેલેકાઇટ એટલે CuCO3 COH2, પછી કેલેમાઇન એટલે ઝિંક કાર્બોનેટ અને સિડેરાઇટ એટલે આયન કાર્બોનેટ.
તો આપણે ટેક્સ્ટ બુકનો જ ક્વેશ્ચન છે, જો કેટલા ઇઝી ક્વેશ્ચન પૂછાય છે. પછી કઈ કાચી ધાતુ કાર્બોનેટ ધરાવતી નથી? તો કેલેમાઇન અત્યારે જોયું એ ઝિંક કાર્બોનેટ છે. સિડેરાઇટ એ FeCO3 આ બંને કાર્બોનેટ ધરાવે. પછી મેલેકાઇટ જે છે તો તે CuCO3 ઇન્ટુ COH ટ્વાઇસ, જ્યારે ઝિંકાઇટ જે છે ધેટ ઇઝ ZNO, તે ઓક્સાઇડયુક્ત ખનિજ છે. પછી કોપર ધાતુના નિષ્કર્ષણ માટે ધાતુકર્મ વિધિનો સાચો ક્રમ કયો છે? તો કોઈ પણ કાચી ધાતુમાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય તો પહેલું સ્ટેપ સંકેન્દ્રીકરણ આવે. તો સંકેન્દ્રીકરણ બધામાં સેમ ઓપ્શન છે, બરાબર. અને કોપર ધાતુના શુદ્ધિકરણમાં આપણે છેલ્લું સ્ટેપ જોયેલું હતું તો તે બેસેમેરીકરણ હતું. બેસેમેરીકરણ જેમાંથી આપણે બ્લિસ્ટર કોપર મેળવતા હતા બેસેમર પરિવર્તકમાં, જેમાં ક્યુપ્રસ ઓક્સાઇડ એની ક્રુપિયસ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા થતાં ફોલ્લાવાળું તાંબુ મળતું હતું, બરાબર છે, ખ્યાલ છે. એટલે છેલ્લું સ્ટેપ બેસેમરીકરણ. એટલે ઓપ્શન એ અને ઓપ્શન ડી એ નીકળી ગયા. હવે આપણે કોન્સન્ટ્રેટ કોના પર કરવાનું? ઓપ્શન બી અને સી, તેમાં સંકેન્દ્રીકરણ, બેસેમરીકરણ અને બેસેમરીકરણ બંને સેમ છે. પરંતુ એક વખત સંકેન્દ્રીકરણ થાય ત્યાર પછી જે કાચી ધાતુ હોય તો તે સલ્ફાઇડયુક્ત હોય તો તેને આપણે ઓક્સાઇડમાં કન્વર્ટ કરવા માટે કેલ્સિનેશન, જેને જ નિસ્તાપન કહેવામાં આવે, અને ભૂંજન જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. એટલે સંકેન્દ્રીકરણ પછી નિસ્તાપન, જેને જ કેલ્સિનેશન ઓર ભૂંજન, ત્યાર પછી પ્રદ્રાવણ કરવામાં આવે, જે સ્મેલ્ટિંગ સ્ટેપ છે. સ્મેલ્ટિંગ એટલે આ પદ્ધતિ દરમિયાન જે ધાતુના સ્લેગ મળે છે, જેમ કે કોપર ધાતુના નિષ્કર્ષણમાં FeOની અશુદ્ધિ હોય કે જે અંદર આપણે સિલિકા એસિડિક ફ્લક્સ ઉમેરી તેની સાથે પ્રક્રિયા કરીને FeSiO3 આયન સિલિકેટ બનાવે, એ સ્ટેજને પ્રદ્રાવણ કહેવામાં આવે. અને પ્રદ્રાવણને જનરલી કાર્બન વડે રિડક્શન પણ કહેવામાં આવે, પણ કોપર ધાતુના નિષ્કર્ષણ દરમિયાન સ્મેલ્ટિંગ ફોર્મેશન્સ, આ સ્મેલ્ટિંગ ધેટ ઇઝ સ્લેગ ફોર્મેશન સ્ટેપને પ્રદ્રાવણ કહે. અને ત્યાર પછી લાસ્ટમાં બેસેમેરીકરણ. એટલે આ સ્ટેપ જે છે તો તે ઓલરેડી પ્રીવિયસ યરની ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે, પણ ઘણી બધી રેફરન્સ બુકમાં સેમ સિક્વન્સ જે છે તે કોપર ધાતુના નિષ્કર્ષણમાં હજુ પણ ફોલો થાય છે ને ધે કેન ડેફિનેટલી આસ્ક ટુ અસ. તો પહેલું સંકેન્દ્રીકરણ, ત્યાર પછી નિસ્તાપન, જેને જ કેલ્સિનેશન કહેવામાં આવે, ઓર ભૂંજન, જેમાં સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય, પ્રદ્રાવણ, જેમાં આયનના ઓક્સાઇડ જે અશુદ્ધિ સ્વરૂપે છે, બેઝિક અશુદ્ધિ છે, તેને ઉમેરવામાં આવેલા એસિડિક ફ્લક્સ સિલિકા સાથે પ્રક્રિયા કરીને આયન સિલિકેટ બનાવે, જે સ્લેગ ફોર્મેશન પ્રોસેસ છે. અને લાસ્ટમાં બેસેમરીકરણ, જે બેસેમર પરિવર્તકમાં કરવામાં આવે, જેમાં ક્યુપ્રસ સલ્ફાઇડ અને ક્યુપ્રસ ઓક્સાઇડ પ્લસ ક્યુપ્રસ સલ્ફાઇડ બંને પ્રક્રિયા કરીને શું બનાવે છે? Cu પ્લસ SO2. અને આ જે કોપર મળે તો તે પહેલાં ગરમ હોય, પછી જેમ જેમ ઠંડુ થતું જાય તેમ તેમ અંદરથી SO2 ઇવોલ્વ થતો જાય, દૂર થતો જાય, જે આ કોપરમાં ફોલ્લા જેવી રચના કરે, જેને આપણે બ્લિસ્ટર કોપર એટલે ફોલ્લાવાળું તાંબુ કહીએ. માટે આમાં સાચો આન્સર શું આવે? સી આવે. પછી 10મો ક્વેશ્ચન, નીચેના પૈકી આયનની કઈ ખનિજ કાર્બોનેટ સ્વરૂપ ધરાવે છે? આયનની એટલે લોખંડની કઈ ખનિજ કાર્બોનેટ સ્વરૂપે ધરાવે છે? તો હેમેટાઇટ જોઈએ તો તે Fe2O3 છે, સિડેરાઇટ છે તો ધેટ ઇઝ FeCO3 છે, મેગ્નેટાઇટ છે ધેટ ઇઝ Fe3O4, અને આયન પાયરાઇટ, જેને ફૂલ્સ ગોલ્ડ કહેવામાં આવે, ફૂલ્સ ગોલ્ડ, હા ખાસ યાદ રાખજો, કોઈ સ્ટેટની એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલો છે આયન પાયરાઇટ્સ, ફૂલ્સ ગોલ્ડ, આપણે ઓલરેડી લેક્ચરમાં જોયેલું છે. તો આ ઓક્સાઇડયુક્ત, આ સલ્ફાઇડયુક્ત, કાર્બોનેટ યુક્ત કઈ છે? ધેટ ઇઝ સિડેરાઇટ. આની સાથે પ્રીવિયસ યર પૂછાયેલા ગુજસેટના ક્વેશ્ચન આપણા ઓવર થાય છે. હવે પ્રીવિયસ યર EIEEE જેઈમાં પૂછાયેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આપેલામાંથી કઈ ધાતુ સાયનાઇડ પદ્ધતિથી નિક્ષાલન પામે છે? તો કન્ફર્મ આપણને ખબર છે સિલ્વર અને ગોલ્ડ, જેનું સાયનાઇડ લીચિંગ પ્રોસેસ એટલે સાયનાઇડ દ્વારા નિક્ષાલન કરવામાં આવે, જેને મેકઓથર ફોરેસ્ટ સાયનાઇડ પ્રોસેસ પણ કહેવાય, એને હાઇડ્રોધાતુ કર્મ વિધિ દ્વારા નિક્ષાલન પણ કહેવામાં આવે છે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ બધા થિયોરિટિકલ ક્વેશ્ચન છે એટલે આપણે એને બહુ સ્પીડીલી સોલ્વ કરી શકીએ છીએ, જેમાં વધારે આપણે કંઈક થિંકિંગ નથી. એલ્યુમિનિયમ કોના વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે છે? એલ્યુમિનિયમ જેમાં એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ રિડક્શન પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે, તેમાં બે પ્રોસેસ છે, એક હોલ હેરલ્ડ અને લાસ્ટ લેક્ચરમાં જેને હુપ્સ પ્રોસેસ કહેવામાં, જેને હોપ પદ્ધતિ પણ કહેવામાં આવે. તો
તો એલ્યુમિનિયમ કોના વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે? તો બોક્સાઇટ. તો બોક્સાઇટમાંથી તો શુદ્ધ નિર્જલીય એલ્યુમિના મેળવવામાં આવે, જેને હોલ હેરોલ્ડ પ્રક્રમ કહેવામાં આવે. પછી એલ્યુમિના, તો એકલા એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ નહીં મેળવવામાં આવે, બિકોઝ જે એલ્યુમિના જે છે તો તે એલ્યુમિનિયમ સક્રિય ધાતુનો ઓક્સાઇડ છે, જે ખૂબ જ સ્થાયી છે. તેને પીગાળવા માટે ખૂબ જ ઊંચું ગલનબિંદુ જોઈએ, બરાબર. એટલે હાઈ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવી પડે, જે ઇકોનોમિકલી ફેવરેબલ નથી. સાથે સાથે એની વિદ્યુત વાહકતા પણ ઘણી ઓછી છે. તો પિગલિત એલ્યુમિનાનું ગલનબિંદુ નીચું લાવવા માટે અને એની વિદ્યુત વાહકતા વધારવા માટે અંદર આપણે તટસ્થ અભિવાહક ન્યુટ્રલ ફ્લક્સ ઉમેરીએ છીએ, અને તે ક્રાયોલાઇટ અને ફ્લોરસ્પાર. ક્રાયોલાઇટ જેનું સૂત્ર Na3Al(F6), બરાબર, અને ફ્લોરસ્પાર જેનું સૂત્ર Ca(F2) છે તે ઉમેરવામાં આવે, જે આખું જે મિક્સચર જે છે તો તેનું ગલનબિંદુ નીચું લાવશે અને પિગલિત એલ્યુમિનાની વિદ્યુત વહન ક્ષમતા વધારશે. તો એમાં વિદ્યુત વિભાજ્ય તરીકે પિગલિત એલ્યુમિના અને ક્રાયોલાઇટના મિશ્રણનો ઉપયોગ થાય છે. ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા કઈ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે છે? તો ફીણ પ્લવન પદ્ધતિ જનરલી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવામાં આવે. તો ગેલિના, તો એ સલ્ફાઇડયુક્ત છે. પછી પહેલું જ ઓપ્શન આવી ગયું કે ગેલિના, PbS, તો એ સલ્ફાઇડયુક્ત છે. તેમાં કરેક્ટ ઓપ્શન શું આવે? એ. પછી બીજા ઓપ્શન વિશે કંઈક વિચારવાનું રહેતું નથી. Cu2O અને Cu2S ના મિશ્રણને ગરમ કરવાથી શું મળે? તો CuNSO2. અને આ જે મિશ્રણ જે છે તો તે બેસેમર પરિવર્તકમાં થાય. એનાથી જે કોપર મળે તો તે ગરમ હોય. બેસેમર પરિવર્તકનું તાપમાન, આપણે કોપર ધાતુના નિષ્કર્ષણમાં છેલ્લો તબક્કો શુદ્ધિકરણનો ઉપરનો તબક્કો, જેને બેસેમરાઇઝેશન પ્રોસેસ કહેવામાં આવે, બેસેમરીકરણ તબક્કો કહેવામાં આવે, જે બેસેમર પરિવર્તક બેસેમર કન્વર્ટરમાં કરવામાં આવે, જેમાં તાપમાન ખૂબ ઊંચું હોવાને કારણે આ જે ક્યુપ્રસ ઓક્સાઇડ અને ક્યુપ્રસ સલ્ફાઇડનું એકબીજા સાથે પ્રક્રિયા થઈને સ્વયંભૂ રિડક્શન કહેવાય, કે જેમાં કોપર +1 આ રીતે Cu2O ક્યુપ્રસ ઓક્સાઇડ, Cu2S ક્યુપ્રસ સલ્ફાઇડ, બંનેમાં કોપરનો ઓક્સિડેશન આંક +1 અને +1, એમાંથી આપણને કોપર અને સલ્ફર ડાયોક્સાઇડ શું થાય છે? છૂટો પડે છે. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 0 છે, એટલે અહીંયા કોપરનું સેલ્ફ રિડક્શન થાય. અને આ જે પહેલાં કોપર જે મળે તો તે પિગલિત અવસ્થામાં હોય, બિકોઝ બેસેમર પરિવર્તકનું તાપમાન ઘણું ઊંચું હોય. પણ જેમ જેમ કોપર ઠંડુ પડતું જાય તેમ તેમ અંદરથી SO2 જે છે તે ઇવોલ્વ થતો જાય, અને ઇવોલ્વ SO2 જે છે તેને કારણે જે કોપર છે તેમાં ફોલ્લા જેવી રચના થાય, બ્લિસ્ટર ફોર્મેશન થાય, જેને બ્લિસ્ટર કોપર કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તેમાં ઓપ્શન એ હશે Cu+SO2. પછી કોપરના વિદ્યુત શુદ્ધિકરણ દરમિયાન આપણે ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ શુદ્ધિકરણનો ત્રીજી પ્રોસેસ, તો તેમાં એનોડ પંક મળતા હતા, જે ખાસ કરીને સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુના હતા. તો તેમાં કરેક્ટ આન્સર સી. શા માટે સિલ્વર અને ગોલ્ડ અહીંયા એનોડ પર મળ સ્વરૂપે, કાદવ તરીકે, પંક સ્વરૂપે છૂટા પડે? બિકોઝ સિલ્વર અને ગોલ્ડ જે છે તો તે અતિ ઓછી સક્રિય ધાતુ છે. તો આ પદ્ધતિ દરમિયાન CuSO4 અને H2SO4નું જે મિશ્રણ લઈએ તો તેમાં H2SO4 સિલ્વર અને ગોલ્ડ જે અતિ ઓછી સક્રિય ધાતુ હોવાથી તેનું ઓક્સિડેશન કરતા નથી. માટે જે અશુદ્ધ કોપર છે તેમાંથી સિલ્વર અને ગોલ્ડ એ મળ સ્વરૂપે, કાદવ સ્વરૂપે એનોડ પર છૂટા પડે છે, જેને આપણે એનોડિક પંક કહીએ છીએ. તો આમાં આન્સર શું આવે છે? સિલ્વર અને ગોલ્ડ. પછી આપેલામાંથી કયું પરિબળ એ સલ્ફાઇડની કાચી ધાતુનું ઓક્સાઇડમાં ભૂંજનમાં મહત્વનું નથી, તથા સલ્ફાઇડની કાચી ધાતુના સીધા કાર્બન રિડક્શનમાં મહત્વનું નથી? તો એમાં કરેક્ટ આન્સર શું આવશે? કે એમાં કરેક્ટ આન્સર બી આવશે. કેવી રીતે? તો ધાતુના સલ્ફાઇડ એ તેને અનુરૂપ ઓક્સાઇડ કરતાં કેવા હોય છે? ઓછા સ્થાયી હોય છે. આપણને શું પૂછવું છે? કે સીધા કાર્બન રિડક્શનમાં મહત્વનું નથી. મહત્વનું નથી, તો તેમાં કરેક્ટ આન્સર શું આવે? બી, કે ધાતુના સલ્ફાઇડ એ તેને અનુરૂપ ઓક્સાઇડ કરતાં કેવા છે? ઓછા સ્થાયી છે. બરાબર છે. પછી શુદ્ધિકરણ માટે નીચે આપેલી પ્રક્રિયા એ કઈ પદ્ધતિની છે? તો ટિટેનિયમ અને ઝાર્કોનિયમનું શુદ્ધિકરણ આપણે વાન આર્કેલ પદ્ધતિ દ્વારા કરીએ, તો 7મામાં આન્સર એ આવશે. પછી 8મામાં
કે આપેલામાંથી કઈ ધાતુ તેના ક્ષારના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી મેળવી શકાતી નથી. તો મેં ઓલરેડી જ્યારે લેક્ચરમાં ઇલેક્ટ્રોલાઇટિક રિડક્શન પદ્ધતિ સમજાવેલું ત્યારે મેં તમને કીધેલું હતું કે સમૂહ 1, સમૂહ 2 અને સમૂહ 13ની એલ્યુમિનિયમ જેવી અતિ સક્રિય ધાતુ જે છે તેના ઓક્સાઇડ ખૂબ જ સ્થાયી હોય તો તેનું રિડક્શન અન્ય ધાતુ દ્વારા થતું નથી. બરાબર. પછી બીજું વસ્તુ આપણે શું યાદ રાખેલી હતી કે જો તેમના જલીય દ્રાવણનું જો રિડક્શન કરવામાં આવે તો આપણને કેથોડ પર ધાતુની જગ્યાએ આપણને શું છૂટો પડે છે? હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. માટે એમના જલીય દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરી શકતા નથી. પણ એના જો પિગલિત ક્ષારનું જો આપણે વિદ્યુત વિભાજન કરીએ તો આપણે કેથોડ પર રિડક્શન દ્વારા ધાતુ આપણને મુક્ત સ્થિતિમાં મળે છે. તો સમૂહ 1, સમૂહ 2 અને સમૂહ 13નું ખાસ કરીને એલ્યુમિનિયમ ના પિગલિત ક્ષાર નોટ જલીય દ્રાવણ. જો જલીય દ્રાવણ લેશો તો કેથોડ પર રિડક્શન દ્વારા હાઇડ્રોજન વાયુ છૂટો પડશે, ધાતુની છૂટો પડશે. પરંતુ જો તેમના પિગલિત ક્ષારનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ પર રિડક્શન દ્વારા આપણને ધાતુ મળે. જેમ કે હું વાત કરું તો કેલ્શિયમ ક્લોરાઇડ. તો કેલ્શિયમ ક્લોરાઇડ જો પિગલિત અવસ્થામાં લેવામાં આવે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પિગલિત અવસ્થામાં લેવામાં આવે અને એનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તેમાંથી આપણને કેલ્શિયમ અને ક્લોરીન વાયુ છૂટો પડે. આ ક્લોરીન વાયુ એનોડ પર ઓક્સિડેશન દ્વારા મળશે. આ ક્લોરીન વાયુ એ આપણને એનોડ પર કઈ પ્રોસેસ દ્વારા મળે? ઓક્સિડેશન પ્રોસેસ દ્વારા. જ્યારે આ કેલ્શિયમ જે છે તે આપણને કેથોડ પર રિડક્શન દ્વારા મળશે. તો ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન, ખાસ યાદ રાખવાનું. તો અહીંયા જલીય દ્રાવણ નથી, અહીંયા પિગલિત ક્ષાર લીધેલો છે ને વિદ્યુત વિભાજન કરતા કેથોડ પર સક્રિય ધાતુ રિડક્શન દ્વારા મળે અને એનોડ પર અધાતુ જેમ કે ક્લોરીન એ ઓક્સિડેશન પ્રોસેસ દ્વારા મળશે. પછી ક્વેશ્ચન નંબર 9 કે હોલ હેરલ્ડ પદ્ધતિથી એલ્યુમિનિયમના અલગીકરણના સંદર્ભમાં આપેલામાંથી કયું વિધાન ખોટું છે? બરાબર. તો પ્રક્રિયા દરમિયાન કાર્બન મોનોક્સાઇડ અને CO2 મળે છે. યસ, એ સાચું છે. હોલ હેરલ્ડ પદ્ધતિથી એલ્યુમિનિયમના અલગીકરણમાં કાર્બન મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ બંને મળે. પછી Al2O3 અને કેલ્શિયમ ફ્લોરાઇડનું મિશ્રણ એ ગલનબિંદુ નીચું લાવે છે અને વાહકતા વધારે છે, એ પણ સાચું છે. Al+3 એ કેથોડ પર રિડક્શન દ્વારા એલ્યુમિનિયમ સ્વરૂપે મળે, એ પણ સાચું છે. અને Na3Al F6 એ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે તો એ વિધાન કેવું થાય? ખોટું થાય. એકલું Na3Al F6 એ વિદ્યુત વિભાજ્ય તરીકે નહીં વર્તે, પણ હા જો અહીંયા ઓપ્શન તરીકે Al2O3 અને ક્રાયોલાઇટ, આ કોનું સૂત્ર છે? ક્રાયોલાઇટ. જો અહીંયા વિદ્યુત વિભાજ્ય તરીકે Al2O3 ક્રાયોલાઇટ આપેલું હતું તો એ વિધાન આપણું કેવું થતે? સાચું થતે. પરંતુ અહીંયા આપણને ઓપ્શનમાં ખાલી Na3Al F6 આપેલું છે તો એકલું ક્રાયોલાઇટ એ અહીંયા વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તતું નથી, પરંતુ એલ્યુમિના અને ક્રાયોલાઇટનું મિશ્રણ એ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. માટે કરેક્ટ આન્સર શું હશે? ડી હશે. ફીણ પ્લવન પદ્ધતિ દ્વારા કઈ કાચી ધાતુનું સંકેન્દ્રણ કરવું સૌથી સારું પડે? હવે ફીણ પ્લવન પદ્ધતિ જે છે તો તે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણ માટે વપરાય. તો તે કયું? ડેફિનેટલી ગેલિના. નામ જોતા જ આપણને ખબર પડી જાય. હવે તો આપણને આન્સર ક્લિયર થઈ જાય. હવે એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ એ FeCN6-4 એટલે જેમાં Feનો ઓક્સિડેશન આંક +2 છે અને FeCN6-3 જેમાં Feનો ઓક્સિડેશન આંક +3 એટલે +2 to +3 ઓક્સિડેશન કરે એટલે કે ફેરોસાયનાઇડનું ફેરીસાયનાઇડ. મેં તમને 11thમાં ઓલરેડી લર્ન કરાવેલું છે. આમાં આયનનો ઓક્સિડેશન આંક +2 છે માટે આને ફેરોસાયનાઇડ કહેવાય. ફેરસ અને ફેરીક તેના બેઝ પરથી એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 એ ફેરોસાયનાઇડનું ફેરીસાયનાઇડમાં ઓક્સિડેશન કરે છે, પણ આલ્કલાઇન માધ્યમમાં એ જે છે તો તે ફેરીસાયનાઇડનું ફેરોસાયનાઇડમાં રિડક્શન કરે છે. તો તેની સાથે બનતી જે બીજી નિપજો અનુક્રમે છે તો તે કઈ હશે? તો આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે પહેલાં તો આપણે એના બેઝ પરથી રિએક્શન લખવું પડે કે જો આપણે જોઈએ તો એસિડિક માધ્યમમાં જોઈએ તો એ લોકો શું કીધું કે
CN6-4 plus H2O2 give FeCN6-3 પ્લસ બીજી કઈ નિપજ આવે તે મને નથી ખબર, તો આપણે જોઈએ. તો અહીંયા Feનો ઓક્સિડેશન આંક +2 છે ને અહીંયા Feનો ઓક્સિડેશન આંક +3. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમમાં ફેરોસાયનાઇડનું ફેરીસાયનાઇડમાં ઓક્સિડેશન કરે છે. એટલે એ આયનનું ઓક્સિડેશન કરે છે. તો આ પ્રક્રિયા દરમિયાન એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે છે. કયા તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા. તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે એટલે એ પોતે શું પામશે? રિડક્શન પામશે. રિડક્શન પામે એટલે એના ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો થાય. તો અહીંયા જો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. તે -1માંથી ઘટીને -2માં જવો જોઈએ. તો અહીંયા નિપજ તરીકે જો અહીંયા H2O છે અને H2O છે. એટલે પહેલો રિએક્શનમાં H2O2નું રૂપાંતર એવી પ્રોડક્ટમાં થવું જોઈએ જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 હોવો કરતાં ઓછો હોવો જોઈએ, એટલે કે -2 હોવો જોઈએ. તો જો અહીંયા 0 છે, અહીંયા 0 છે, એટલે અહીંયા તો એનું ઓક્સિડેશન થયેલું, એટલે બી અને સી તો ઓપ્શન નથી. એટલે એ અને ડી વિશે કરેક્ટ આન્સર આપણે વિચારી શકીએ. તો ધેટ મીન્સ અહીંયા H2O આવે -1માંથી -2. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું તે? વિચારો, પાછું જોઈએ આપણે. જો એસિડિક માધ્યમ જે છે તેમાં FeCN6-4 જેમાં Feનું ઓક્સિડેશન આંક +2 છે, માટે એને ફેરોસાયનાઇડ કહેવાય. તેની પ્રક્રિયા હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે થાય જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે. થતાં આ ફેરોસાયનાઇડનું ફેરીસાયનાઇડમાં રૂપાંતર થાય, એટલે કે +3 બરાબર. આને શું કહેવાય? ફેરીસાયનાઇડ. અને સાથે સાથે હવે અહીંયા જો અહીંયા +2માંથી +3માં ઓક્સિડેશન થાય. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ ફેરોસાયનાઇડનું ફેરીસાયનાઇડમાં એટલે આયનનું +2માંથી +3માં ઓક્સિડેશન કરે. એટલે એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. એ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તો એનું શું થવું જોઈએ? રિડક્શન થવું જોઈએ. રિડક્શન થવું જોઈએ. હવે -1 છે તો ઓક્સિજનનો આના કરતાં ઓછો ઓક્સિડેશન આંક કયો હોઈ શકે? તો તે -2 હોઈ શકે. અને -2 વાળું કઈ નિપજ હોઈ શકે? તો તે H2O. એટલે પહેલી પ્રોડક્ટ જે છે એસિડિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનું H2Oમાં રૂપાંતર થવું જોઈએ, રિડક્શન થવું જોઈએ. હવે બીજું જે છે બેઝિક માધ્યમમાં જોયું આપણે. બેઝિક માધ્યમમાં ઉલટી પ્રોસેસ છે. બેઝિક માધ્યમમાં FeCN6-3 જેમાં Feનો ઓક્સિડેશન આંક +3 છે, જેને આપણે ફેરીસાયનાઇડ કહીએ છીએ. તેની જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 છે, તો ફેરીસાયનાઇડનું રૂપાંતર ફેરોસાયનાઇડમાં થાય. એટલે કે +3માંથી +2માં રિડક્શન થાય. એટલે બેઝિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ ફેરીનું ફેરોમાં રિડક્શન કરે માટે એ અહીંયા રિડક્શન કરતા તરીકે વર્તે. એ રિડક્શન કરતા તરીકે વર્તે તો એનું પોતાનું શું થવું જોઈએ? એનું પોતાનું ઓક્સિડેશન થવું જોઈએ. હવે ઓક્સિડેશન થવું જોઈએ એટલે -1થી વધારે ઓક્સિડેશન આંક થવો જોઈએ. તો તે કેટલો? તો -1માંથી 0 તો 0 બરાબર. ઓક્સિજન આપણે યાદ રાખેલું છે 11thમાં કે રિડક્શન કરતા તરીકે વર્તે એટલે કે એનું પોતાનું ઓક્સિડેશન થાય તો તેનું
ઓક્સિડેશન આંક -1માંથી 0 એટલે H2O2માંથી O2માં રૂપાંતર થાય અને હાઇડ્રોજનને બેલેન્સ કરવા કોનો આપણે H2Oનો ઉપયોગ કરીએ છીએ. એટલે જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ બેઝિક માધ્યમમાં રિડક્શન કરતા તરીકે વર્તે અને ફેરીસાયનાઇડનું ફેરોસાયનાઇડમાં શું કરે છે, રિડક્શન કરે, ત્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડના ઓક્સિડેશન શેમાં થાય છે, ઓક્સિજનમાં થાય, જેમાં હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઓક્સિડેશન આંક -1માંથી 0માં વધે છે અને H2O જે છે તે આપણે હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે યુઝ કરીએ. માટે નિપજ આપણને O2 પ્લસ H2O મળે જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વર્તે છે. માટે હવે જો આપણે આન્સર વિચારીએ તો પહેલી પ્રોડક્ટમાં આપણને H2O મળે અને બીજી પ્રોડક્ટમાં H2O અને O2, તો આપણો કરેક્ટ આન્સર શું આવશે? ડી આવશે, નોટ એ. હવે આપણે જેઈ ઓનલાઈનના ક્વેશ્ચન જોશું કે ધાતુના અલગીકરણમાં પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રક્રિયાને અંતે કઈ નિપજ મળે છે. તો ખાસ કરીને આપણે નિષ્કર્ષણ સ્ટેપમાં જોયું તો આપણે નિષ્કર્ષણને અંતે જનરલી ધાતુના ઓક્સાઇડ મળતા હોય. સામાન્ય રીતે અહીંયા શબ્દ આપ્યો છે, માટે અહીંયા કરેક્ટ આન્સર શું આવશે? ડી આવશે. પછી કેલેમાઇન એ કોની અયસ છે? તો કેલેમાઇન એટલે ZnCO3, તે કોની અયસ છે? ઝિંકની અયસ છે. વેરી ઇઝી ક્વેશ્ચન. પછી -ln Kp વિરુદ્ધ તાપમાનનો આલેખ આપેલો છે આપણને. તો -ln Kp એટલે ડેલ્ટા G, આપણને ખબર છે ને કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -RT ln K, આપણને ખબર છે. તો -ln K વર્સિસ ટેમ્પરેચરનો આલેખ છે, બરાબર. ઇટ્સ લાઈક અ વન કાઇન્ડ ઓફ એલિંગહામ ફિગર, જેમાં આ જે બ્લેક કર્વ જે છે તો તે ધાતુમાંથી ધાતુના ઓક્સાઇડ ફોર્મેશન માટેનો છે, જ્યારે આ પર્પલ જે લાઇન જે છે તો તે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ માટેનો કર્વ છે. હવે અહીંયા જોવાનું આપણે કે આ એક 1200 ટેમ્પરેચર છે, કેલ્વિનમાં ટેમ્પરેચર આપેલું છે, એટલે 1200 કેલ્વિન જે તાપમાન છે, તો એનાથી નીચે જો આપણે બે લાઇનને કમ્પેર કરવાનું. આપણે એલિંગહામ ફિગરમાં હંમેશા એવું જ જોતા હતા કે જ્યારે કોઈ પણ પદાર્થને રિડક્શન કરતા તરીકે પસંદ કરવો હોય તો ત્યારે એ પદાર્થ એટલે કે રિડક્શન પદાર્થના ઓક્સાઇડ માટેનો કર્વ એટલે કે લાઇન નીચેની સાઈડે હોવી જોઈએ અને જે તત્વના ઓક્સાઇડનું રિડક્શન કરવાનું હોય તે તત્વના ઓક્સાઇડ ફોર્મેશનનું લાઇન ઉપર હોવું જોઈએ. એટલે વેન યુ કમ્પેર ટુ કર્વ, તો બિલો કર્વ એલિમેન્ટ એટલે કે નીચેનો જે ગ્રાફ છે, નીચેની જે લાઈન જે છે તેનો પ્રક્રિયક જે છે તો તે ઉપરની લાઈનના નિપજ ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે રિડક્શન કરતા તરીકે વર્તે છે. એલિંગહામ ફિગરનો આ જ એક સિમ્પલ કન્સેપ્ટ છે. આટલી જ વસ્તુ આખો એલિંગહામનો નિચોડ છે. તો અહીંયા 1200 ડિગ્રી સેલ્સિયસ જે છે તેનાથી નીચા તાપમાને જો તો પર્પલ લાઇન નીચે છે એટલે કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ જે કર્વ જે છે તો તે નીચેની સાઈડે છે, જ્યારે મેટલ ટુ મેટલ ઓક્સાઇડ કર્વ જે છે તો ઉપરની સાઈડે છે. એટલે કે 1200 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન એ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે સક્ષમ છે, પણ એનાથી ઊંચા તાપમાને કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ અપર જાય જ્યારે ધાતુથી ધાતુના ઓક્સાઇડ કર્વ નીચે જાય, બરાબર. એટલે ત્યારે કાર્બન એ રિડક્શન કરતા તરીકે વપરાતો નથી. હવે આપણે ઓપ્શન જોઈએ કે નીચેનામાંથી કયો યોગ્ય વિધાન છે. તો 1200 કેલ્વિન તાપમાન જે છે તેનાથી ઊંચા તાપમાને કાર્બન MOનું એમમાં રિડક્શન કરશે. જો 1200થી ઊંચા તાપમાને તો કાર્બન જે છે તો ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે સક્ષમ નથી, તો આ ખોટું વિધાન છે. આપણને યોગ્ય વિધાન, સાચું વિધાન પસંદ કરવા કીધું છે. પછી T which is less than 1200 કેલ્વિન એટલે કે 1200 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બનનું ઓક્સિડેશન પ્રતિકૂળ બનશે. તો 1200 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બનનું ઓક્સિડેશન પ્રતિકૂળ બનશે નહીં, એના માટેના ડેલ્ટા G ઓછા ઋણ છે, બરાબર. તો એ વિધાન પણ યોગ્ય નથી. એનાથી ઊંચા તાપમાને જોઈએ તો એનાથી ઊંચા તાપમાને કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડના ડેલ્ટા G વધારે ઋણ બનતા જાય, બરાબર.
એટલે કે 1200 કેલ્વિનથી ઊંચા તાપમાને કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પ્રતિકૂળ થાય ઊંચા તાપમાને. આ ગ્રાફ પરથી જ આપણે બધું ડિસાઇડ કરી શકીએ છીએ. બધા જ તાપમાને કાર્બનનું ઓક્સિડેશન અનુકૂળ બનશે નહીં. 1200 થી ઊંચા કેલ્વિન તાપમાને કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન અનુકૂળ બનશે, એટલે આ પણ ખોટું. અને 1200 કેલ્વિનથી નીચા તાપમાને કાર્બન એ ધાતુના ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરે અને પોતે કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પામે. માટે જે રિડક્શન પ્રક્રિયા છે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુની અને કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પ્રક્રિયા, તે પ્રક્રિયા સ્વયંભૂ બનશે, જે આપણે ગ્રાફમાં જોયું. કારણ કે ગ્રાફમાં જોયું કે 1200 કેલ્વિનથી નીચા તાપમાને જે છે તો તે કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ જે કર્વ હતો તો તે નીચેની તરફ હતો, આ રીતે હતો. જ્યારે ધાતુથી ધાતુના ઓક્સાઇડ માટેનો કર્વ ઉપરની સાઈડે હતો. તો નીચેની લાઈનનો પ્રક્રિયક એટલે નીચેના કર્વનો પ્રક્રિયક એ ઉપરની લાઈનના નિપજ ઓક્સાઇડનું રિડક્શન કરી શકે છે, માટે આ વિધાન સાચું છે. પછી પ્રગલન દ્વારા એટલે સ્મેલ્ટિંગ દ્વારા કોપરના નિષ્કર્ષણમાં સિલિકાનું ઉમેરણ કોને દૂર કરવા માટે. હવે કોપર જે છે તે આપણે કોપર પાયરાઇટ્સમાંથી કોપર મેળવીએ અને તે દરમિયાન FeO જે છે તેની અશુદ્ધિ બનતી હતી. જે કેવી અશુદ્ધિ હતી? એ બેસિક અશુદ્ધિ હતી. અને બેસિક અશુદ્ધિ દૂર કરવા માટે આપણે સિલિકાનો ઉપયોગ એસિડિક ફ્લક્સ તરીકે કરતા હતા. અને આ પ્રક્રિયા દરમિયાન FeSiO3 સ્લેગ બને છે. આ ક્વેશ્ચન વારંવાર જોવા મળે છે. તેવી જ રીતે આયર્ન ધાતુના નિષ્કર્ષણ માટેનો પણ ક્વેશ્ચન પૂછાય છે. તો કોપરના નિષ્કર્ષણમાં ફેરસ ઓક્સાઇડની બેઝિક અશુદ્ધિ દૂર કરવા માટે એસિડિક ફ્લક્સ તરીકે સિલિકા ઉમેરવામાં આવે અને આ બંને પ્રક્રિયા કરીને આયર્ન સિલિકેટ સ્લેગ બનાવે છે. પછી કોપર તેના સલ્ફાઇડ આયન્સમાંથી નિષ્કર્ષણમાં અંતે ક્યુપ્રસ સલ્ફાઇડમાં કોની સાથે ઓક્સિડેશનથી ધાતુ મળશે? તો ડેફિનેટલી Cu2s પ્લસ Cu2O સ્વયં રિડક્શન સેલ્ફ રિડક્શન કરવાથી Cu પ્લસ SO2 મળે. તો તે ક્યુપ્રસ સલ્ફાઇડ, ધીસ ઇઝ ક્યુપ્રસ સલ્ફાઇડ, એની પ્રક્રિયા કોની સાથે? ક્યુપ્રસ ઓક્સાઇડ સાથે થતાં આપણને કોપર મળે અને SO2 છૂટો પડે અને બ્લિસ્ટર કોપર કહેવાય, જે બેસેમરીકરણ તબક્કાને અંતે મળે, કે જે સલ્ફર ડાયોક્સાઇડ ઇવોલ્યુશનને લીધે અંદર ફોલ્લાવાળી રચના થાય અને બેસેમર પરિવર્તકમાં થાય છે. તો વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન, વેરી નાઇસ ક્વેશ્ચન, કે જેમાં આપણા લોજિક કમ્પલસરી ક્લિયર થયેલા હોવા જોઈએ. હવે પહેલાં તો સાચું વિધાન પસંદ કરો. આપણને એવો ક્વેશ્ચન કીધેલો છે. અહીંયા જો 4 પ્રકારના ગ્રાફ છે. પહેલો જે ગ્રાફ જે છે તે સૌથી ઉપર છે, તો તે કોપરનું ક્યુપ્રસ ઓક્સાઇડના ફોર્મેશન માટેનો છે. બીજો જે ગ્રાફ છે તો તે કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન દર્શાવે છે. ત્રીજો જે ગ્રાફ છે તો તે ઝિંકનું ZnOમાં ઓક્સિડેશન દર્શાવે છે. અને ચોથો જે ગ્રાફ છે તો તે એલ્યુમિનિયમનું એલ્યુમિનિયમમાં ઓક્સિડેશન દર્શાવે છે. હવે પહેલાં આ બે ગ્રાફ જો, ગ્રાફ 1 અને ગ્રાફ 2 કમ્પેર કરીએ. તો આ ટેમ્પરેચર જે છે, આ કોઈ એક ટેમ્પરેચર છે, તેનાથી નીચા તાપમાને Cu2O કર્વ નીચેની સાઈડે છે, જ્યારે કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ કર્વ ઉપરની સાઈડે છે. એટલે નીચા તાપમાને કાર્બન Cu2O નું રિડક્શન કરી શકતો નથી. ખ્યાલ આવે છે તમને કે આ કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ કર્વ છે, આ Cu2O કર્વ છે અને આ કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ કર્વ છે. તો નીચા તાપમાને કાર્બન એ Cu2O નું Cuમાં રિડક્શન કરી શકતો નથી. પરંતુ હા, ઊંચા તાપમાને જો તો ઊંચા તાપમાને Cu2O કર્વ ઉપરની સાઈડે જાય છે, જ્યારે કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ કર્વ નીચેની સાઈડે જાય છે. એટલે આ કોઈ એક ટેમ્પરેચર છે, તો તેમાં તાપમાનના ઊંચા ગાળામાં, બરાબર, નીચા તાપમાને નહીં પરંતુ અમુક ટેમ્પરેચર, આ 500 ડિગ્રી સેલ્સિયસ છે એટલે ધીઝ અબાઉટ 300 ડિગ્રી સેલ્સિયસ ઓર 250, આપણે 250 ડિગ્રી સેલ્સિયસ કન્સિડર કરીએ. તો 250 ડિગ્રી સેલ્સિયસ જે છે ઓલમોસ્ટ, ઇટ ઇઝ નોટ ધ એક્ઝેક્ટ ફિગર, રાઉન્ડ ફિગર ઓર રેન્ડમ ફિગર.
તો 250 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાને કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ લાઇન એ નીચે છે, જ્યારે કોપર ટુ ક્યુપ્રસ ઓક્સાઇડ લાઇન ઉપરની સાઈડે છે. ને એલિંગહામ ફિગર મુજબ નીચેની લાઇન જે છે તેનો પ્રક્રિયક એ ઉપરની લાઇનના જે ધાતુ ઓક્સાઇડ છે તેનું રિડક્શન કરી શકે છે. એટલે 250 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાનના ગાળામાં કાર્બન એ CO2નું સીયુમાં રિડક્શન કરી શકે છે, ઊંચા તાપમાનમાં, નીચા તાપમાનમાં નહીં. પછી આપણે બીજું કમ્પેરિઝન કરીએ તો કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ અને ઝિંક ટુ ZNO. તો જોઈએ કે આ એક ટેમ્પરેચર જે છે, બરાબર, ધીસ ઇઝ 500 ડિગ્રી સેલ્સિયસ. તો 500 ડિગ્રી સેલ્સિયસે ઝિંક ટુ ZNO નીચેની તરફ છે, બરાબર, અને કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ ઉપર છે. એટલે આ કોઈ એક ટેમ્પરેચર જે છે, તો આ ટેમ્પરેચરથી નીચા તાપમાને કાર્બન એ ઝિંકનું ZNOમાંથી ZNOમાં રિડક્શન, ZNOમાંથી ZNમાં રિડક્શન નથી કરી શકતો. પરંતુ આ ટેમ્પરેચરથી ઊંચા તાપમાનની જો વાત કરીએ આપણે, તો ત્યારે કાર્બન એટલે ઊંચા તાપમાને કાર્બન એ ZNOનું ZNમાં રિડક્શન કરી શકે. કેમ? કારણ કે ઊંચા તાપમાને ઝિંક ટુ ZNO ગ્રાફ અપર સાઈડ જાય, જ્યારે કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ ગ્રાફ નીચેની સાઈડે જાય. ધેટ મીન્સ નીચેની સાઈડનો પ્રક્રિયક એ ઉપરની સાઈડના ZNOનું રિડક્શન કરી શકે છે. પછી એલ્યુમિનિયમ ટુ ZNO. તો આ બંને કર્વને જો કમ્પેર કરીએ તો બધા તાપમાનના ગાળામાં એલ્યુમિનિયમથી એલ્યુમિના એ નીચેની તરફ છે, એટલે તાપમાનના કોઈ પણ ગાળામાં એલ્યુમિનિયમ એ ZNOનું ZNમાં રિડક્શન કરી શકે છે. હવે આને લગતા આપણે જુદા જુદા ઓપ્શન જોઈએ. પહેલું ઓપ્શન છે કે 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ZNOમાંથી ZNના નિષ્કર્ષણમાં CUનો ઉપયોગ થઈ શકે છે. 800 સેલ્સિયસમાં ZNOમાંથી ZNના નિષ્કર્ષણમાં CUનો ઉપયોગ ના. જો તાપમાનના કોઈ પણ ગાળામાં, હવે આ એક ખૂબ હાઈ ટેમ્પરેચર છે, જ્યારે ZNO ઉપર જઈને CO2 નીચે આવે. એટલે આટલા તાપમાનના ગાળામાં તો ZN ટુ ZNO કર્વ નીચેની સાઈડ છે, જ્યારે CO2 CO2 ઉપરની સાઈડે છે. માટે 800 સેલ્સિયસ તાપમાને ZNOમાંથી ZNના નિષ્કર્ષણમાં CUનો ઉપયોગ થઈ શકતો નથી, કારણ કે ZN ટુ ઝિંક ઓક્સાઇડ જે કર્વ જે છે તે નીચેની સાઈડ છે, જ્યારે CO2 CO2 કર્વ ઉપરની સાઈડ છે. ક્યારે? 800 ડિગ્રી સેલ્સિયસના તાપમાને. 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ZNOમાંથી ZNના નિષ્કર્ષણમાં કોકનો ઉપયોગ થઈ શકે છે. જો 500 નહીં થઈ શકે. કેમ? કારણ કે ઝિંક ટુ ZNO નીચેની સાઈડ, કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ ઉપરની સાઈડ. તો નીચેની લાઈનના પ્રક્રિયક ઉપરની લાઈનના ઓક્સાઇડનું રિડક્શન કરી શકે. તો 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નહીં થઈ શકે, કારણ કે કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ કર્વ 500 ડિગ્રી સેલ્સિયસ સાઈડ તાપમાને ઉપરની સાઈડે છે. થર્ડ જે છે, CO2માંથી CUના નિષ્કર્ષણમાં કોકનો ઉપયોગ થઈ શકતો નથી. કેમ ભાઈ? નહીં થઈ શકે. થઈ શકે. હાઈ ટેમ્પરેચર પર જો કાર્બન ટુ કાર્બન મોનોક્સાઇડ નીચેની સાઈડે છે, જ્યારે કોપર ટુ ક્યુપ્રસ ઓક્સાઇડ ઉપરની સાઈડે, એટલે ઊંચા તાપમાને થઈ શકે છે. માટે આ પણ રોંગ. 1400 સેલ્સિયસ તાપમાને ZNOમાંથી ઝિંકના નિષ્કર્ષણમાં એલ્યુમિનિયમનો ઉપયોગ થઈ શકે છે. તાપમાનના કોઈ પણ ગાળામાં એલ્યુમિનિયમથી એલ્યુમિના કર્વ એ ZN ટુ ZNO કર્વની નીચેની સાઈડ છે, એટલે તાપમાનના કોઈ પણ ગાળામાં એલ્યુમિનિયમ એ ZNOનું ZNમાં રિડક્શન કરી શકે છે. માટે આમાં કરેક્ટ આન્સર શું આવશે? ડી આવશે. વેરી નાઇસ ક્વેશ્ચન, લોજિકલ હતો. જેઈમાં એવા ટફ ક્વેશ્ચન પૂછાય ને હવે NTA જે છે તો જેઈ અને નીટ બંનેના પેપર કાઢે, એટલે આ પ્રકારના ક્વેશ્ચન પૂછાવાની શક્યતા 100% ખરી. પછી આપેલામાંથી કઈ અયસ આયન અને કોપર બંને ધરાવે? તો ધેટ ઇઝ કોપર પાયરાઇટ, ધેટ ઇઝ CuFeS2, જેને ચાલ્કોપાયરાઇટ્સ પણ કહેવામાં આવે. પછી હોલ હેરલ્ડ પદ્ધતિ શેના દ્વારા દર્શાવવામાં આવે? આ તો એલ્યુમિનોથર્મી પદ્ધતિ છે. પછી આ તો હાઇડ્રોધાતુ કર્મ વિધિ છે, એટલે આ બંને ઓપ્શન તો નહીં જ આવે. હોલ હેરલ્ડ તો એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે છે, એટલે આ પણ નહીં આવે. તો હોલ હેરલ્ડમાં પિગલિત એલ્યુમિનામાંથી રિડક્શન પદ્ધતિ દ્વારા આપણે એલ્યુમિનિયમ મળીએ, જેમાં કાર્બન એ કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન પામે. તો કરેક્ટ આન્સર આવે. જો ટેક્સ્ટબુક પરફેક્ટ વાંચેલી હોય તો જેઈ લેવલના બી ક્વેશ્ચન કેટલા ઇઝી છે. પછી ગોલ્ડ અને સિલ્વરનું ઇલેક્ટ્રોપ્લેટિંગમાં સામાન્ય રીતે કયા વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ થાય છે? ગોલ્ડ અને
સિલ્વરના ઇલેક્ટ્રોપ્લેટિંગમાં સામાન્ય રીતે કયા વિદ્યુત વિભાજ્યનો ઉપયોગ થાય છે? તો ડેફિનેટલી આયરો કારણ કે આ જે સ્ટેપ જે છે તો તેમાંથી એમનું રિડક્શન કરીને આપણે સિલ્વર અને ગોલ્ડને મેળવી શકીએ છીએ. પછી વિભાગ એ અને વિભાગ બી ને જોડવાનું. તો સિડેરાઇટ જે છે, તો સિડેરાઇટ એ કોની છે? તો તે આયર્નની છે, એટલે આમાં સી આવશે. પછી કેઓલિનાઇટ, તો કેઓલિનાઇટ એ કોની છે? તો કેઓલિનાઇટ એ એલ્યુમિનિયમની છે. પછી મેલેકાઇટ, તો મેલેકાઇટ એ કોપરની છે. અને કેલેમાઇન એ ઝિંકની છે. તો પહેલું સી ઓપ્શન જોવાનું આપણે. તો એ અને ડી નીકળી ગયા. પછી બીજામાં ડી, તો બંનેમાં સેમ છે. ત્રીજામાં બી, તો આયરું આવશે. અને ચોથામાં એ, તો આ આવે. ધેટ મીન્સ 10મા ક્વેશ્ચનમાં કરેક્ટ આન્સર શું આવશે? આપણો સી આવશે. પછી આપેલામાંથી કઈ પ્રક્રિયા નિસ્તાપન એટલે કે કેલ્સિનેશન દર્શાવતી નથી? કેલ્સિનેશન દર્શાવતી નથી. તો કેલ્સિનેશન દરમિયાન જનરલી પાણીની બાષ્પશીલ અશુદ્ધિઓ દૂર થાય અને કાર્બોનેટનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય. પરંતુ સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ મેળવવું હોય તો તેને ભૂંજન કહેવાય. તો જો કાર્બોનેટનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય, પાણીની બાષ્પશીલ અશુદ્ધિ દૂર થાય, કાર્બોનેટનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય, તો આ ત્રણ તો આવે. શું નહીં આવે? આ સલ્ફાઇડનું ઓક્સાઇડમાં રૂપાંતર થાય. આ ભૂંજનનું ઉદાહરણ છે. પછી હોલ હેરોલ્ડ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ કેથોડ પર બને છે, તો કેથોડ શાના બનેલા હોય છે? બરાબર. હોલ હેરોલ્ડ પ્રક્રિયામાં કેથોડ શાના બનેલા હોય? તો કેથોડ શાના બનેલા હોય? ડેફિનેટલી કાર્બનના બનેલા હોય છે. પછી આપેલામાંથી કઈ જોડ માટે નિસ્થાપન જરૂરી નથી? નીચેનામાંથી શેમાં નિસ્થાપન જરૂરી નથી? નિસ્થાપન એટલે કેલ્સિનેશન. કેલ્સિનેશન કોના માટે કરવામાં આવે? તો તે કાર્બોનેટ યુક્ત ઓર કરવા માટે, કાર્બોનેટ યુક્ત ઓરને ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે, ઓર પાણી જેવી બાષ્પશીલ અશુદ્ધિને દૂર કરવા માટે. પરંતુ જો કાચી ધાતુ એટલે કે અયસ્ક ઓલરેડી ઓક્સાઇડ સ્વરૂપે હોય તો તેના માટે કેલ્સિનેશન જરૂરી નથી. તો પહેલું જ ઓપ્શન જો, કારણ કે અહીંયા ઝિંક અને મેગ્નેશિયમ બંને ઓક્સાઇડ સ્વરૂપમાં જ છે, તો એના માટે કેલ્સિનેશનની જરૂરિયાત નથી. પછી મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કોના માટે ઉપયોગી છે? તો ડેફિનેટલી નિકલના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. અયસ્કના સંદર્ભમાં એલિંગહામ આકૃતિ શું દર્શાવે છે? તે ઉષ્મીય રિડક્શન દર્શાવે છે. ખબર ને? થર્મલ રિડક્શન. તો એમાં કરેક્ટ આન્સર આવશે ડી. પછી આપેલામાંથી કઈ અયસ્ક તેના ફ્લોરાઇડ સ્વરૂપમાં ધાતુ ધરાવે છે? તો ક્રાયોલાઇટ Na3Al(F6) જે ફ્લોરાઇડ યુક્ત છે. ડાયરેક્ટ જોતા આપણે બીજા કોઈ ઓપ્શન વિશે વિચારવાની જરૂરિયાત પણ નહીં રહે. તો તે ડી. આપેલામાંથી કોણ કાર્બોનેટ નથી? બોક્સાઇટ. બોક્સાઇટ Al2O3 તે ઓક્સાઇડ યુક્ત છે, માટે 17માં એ આવશે. ડાયરેક્ટ ઇઝી ક્વેશ્ચન. પછી 18મો ક્વેશ્ચન. આયનના નિષ્કર્ષણ માટે હેમેટાઇટ અયસ્ક વપરાય છે. હેમેટાઇટ ધેટ ઇઝ Fe2O3. પછી હેમેટાઇટ આયનની કાર્બોનેટ અયસ્ક છે. તો આ સાચું છે અને આ ખોટું છે. પહેલું વિધાન સાચું અને બીજું ખોટું. એવું જોઈએ તો ફક્ત કારણ સાચું છે, કારણ ખોટું છે. વિધાન અને કારણ બંને સાચા છે, તથા કારણ એ વિધાનની સમજૂતી આપે. ખોટું છે, કારણ તો ખોટું છે. ફક્ત વિધાન સાચું છે. બરાબર. યસ, તો વિધાન જ સાચું છે, કારણ ખોટું છે. વિધાન અને કારણ તો એ પણ ખોટું, માટે કરેક્ટ આન્સર શું આવે? સી. ખબર પડે ને? આયનના નિષ્કર્ષણ આપણે હેમેટાઇટ Fe2O3 માંથી કરીએ અને હેમેટાઇટ આયનની કાર્બોનેટ નહીં, ઓક્સાઇડ યુક્ત અયસ્ક છે, માટે આ વિધાન ખોટું છે. પછી શુદ્ધિકરણની પ્રક્રિયા અને તેને વિભાગ બી સાથે જોડો. તો દ્રવગલન, તો દ્રવગલન એ કોના માટે વપરાય? ટીન માટે વપરાય, તો આમાં સી આવે. પછી ઝોન શુદ્ધિકરણ, તો ઝોન શુદ્ધિકરણ એ ગેલિયમ માટે વપરાય. મોન્ડ કાર્બોનિલ નિકલ માટે વપરાય અને વાન આર્કેલ પદ્ધતિ ઝિર્કોનિયમ માટે વપરાય. હવે પહેલામાં સી હોય તેવા બે ઓપ્શન એટલે એ અને બી નીકળી ગયા.
બીજામાં ડી, તો ધેટ ઇઝ ઓપ્શન ડી વિલ બી કરેક્ટ આન્સર. સાથે સાથે કરેક્ટ જોવાના, ત્રીજામાં બી આવે અને ચોથામાં એ આવે, તો કરેક્ટ આન્સર ઇઝ એ. ડાયરેક્ટ ટેક્સ્ટબુક લેવલનો ક્વેશ્ચન છે. પછી સાચું વિધાન જણાવો કે ઝિંકાઇટ એ કાર્બોનેટ અયસ્ક છે. તો ખોટું, ઝિંકાઇટ એ ઓક્સાઇડયુક્ત ખનિજ છે. એનિલિન એ ફીણ સ્થાયીકારક છે. યસ, એનિલિન અને ક્રેસોલ એ ફોમ સ્ટેબિલાઇઝર છે. કરેક્ટ આન્સર આપણને મળી ગયો. ઝોન શુદ્ધિકરણ ટિટેનિયમના શુદ્ધિકરણ માટે તો વાન આર્કેલ. સિલ્વરની ધાતુકર્મ વિધિમાં સોડિયમ સાયનાઇડ ઉપયોગી નથી. નહીં, સોડિયમ સાયનાઇડ ઉપયોગી છે. બરાબર છે. તો એનિલિન ફીણસ્થાયી, સિલ્વરની ધાતુ કર્મ વિધિમાં સોડિયમ સાયનાઇડ ઉપયોગી નથી. બરાબર, સિલ્વરની ધાતુ કર્મ વિધિમાં ને ઉપયોગી છે. સિલ્વર ઉપયોગી છે ને, સાયનાઇડ સંકીર્ણ બનાવે છે, માટે આ વિધાન તો સાચું છે. બરાબર, તો આ વિધાન ખોટું છે. સાયનાઇડનો ઉપયોગ થાય સિલ્વરની ધાતુ કર્મ વિધિ, હાઇડ્રોધાતુ કર્મ વિધિમાં. અહીંયા નથી આપ્યું છે. કેટલું ટ્વિસ્ટ ક્વેશ્ચન છે, જો ટ્વિસ્ટ સ્ટેટમેન્ટ છે. એનિલિન ફીણ સ્થાયીકારક, સાચું વિધાન. પછી ફીણ પ્લવન પદ્ધતિનો વિચાર એક્સ વ્યક્તિ પાસેથી આવેલો છે અને આ પદ્ધતિ એ અયસ્કની વાય પ્રક્રિયા માટે છે. તો એક્સ અને વાય. હવે ફીણ પ્લવન પદ્ધતિ જે છે તો તે સલ્ફાઇડ યુક્ત ખનિજના સંકેન્દ્રીકરણ માટે વપરાય. તો રિડક્શન વાળું નીકળી જાય છે. હવે આપણે સંકેન્દ્રીકરણ એટલે બી અને ડી બંને આવે, તો બેમાંથી કોઈ એક વિચારવાનું થાય. તેમાં ખાસ કરીને એ સલ્ફાઇડ યુક્ત ખનિજ માટે છે. તેમાં આપણે શું કરીએ છીએ, સલ્ફાઇડ યુક્ત ખનિજને આપણે પાણીમાં દ્રાવ્ય કરીએ છીએ. બરાબર, અને તેલ અને પાણી એટલે એના રિલેટેડ જે આપણને જે ખબર પડવું જોઈએ તે શાના રિલેટેડ આવે, તો વોશિંગના રિલેટેડ હોવું જોઈએ. એટલે કરેક્ટ આન્સર ધોબણ અને સંકેન્દ્રીકરણ. પહેલા તો ફીણ પ્લવન પદ્ધતિ સંકેન્દ્રીકરણ માટે વપરાય એટલે આ બંને તો નીકળી ગયા. હવે આ બંનેમાંથી મારે કોઈ એક વિશે વિચારવાનું. હવે માછીમારીમાં તો આપણે માછલી પકડવાની વાત હોય, તેમાં કંઈ પણ એવી વસ્તુ નથી આવતી કે જેમાં આપણે પાણીનો ઉપયોગ કરવાનો હોય ધાતુના રિલે. તો ડાયરેક્ટલી પછી આપણને કરેક્ટ ઓપ્શન ખબર પડી જાય, તો ધેટ ઇઝ ઓપ્શન ડી. સાંદ્ર NaOH દ્રાવણનો ઉપયોગ કરીને બોક્સાઇટના નિક્ષાલનમાં સોડિયમ એલ્યુમિનેટ અને સોડિયમ સિલિકેટ મળે. NaAlO2 અને Na2SiO3. યસ, સાચું છે. પછી CO2 ના ઉત્પન્ન થવાથી ધાત્વીય પ્રક્રિયામાં કોપર પર નહીં, SO2 ના નિર્માણને લીધે ઘડતર લોખંડમાંથી પી ગાયનનો, પી ગાયનમાંથી એ મેળવાય. હોલ હેરોલ્ડ પદ્ધતિમાં એલ્યુમિનિયમ અને આયનના ઉત્પાદનમાં, તો હોલ હેરોલ્ડ એલ્યુમિનિયમના ઉત્પાદનમાં અને આયનના ઉત્પાદનમાં નહીં, તો ધેટ ઇઝ રોંગ. વ્યાવસાયિક રીતે લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે, તો ધેટ ઇઝ ભરતર લોખંડ. જ્યારે ધાતુ અને અશુદ્ધિઓ અનુક્રમે નીચું અને ઊંચું ગલન બિંદુ ધરાવે છે ત્યારે શુદ્ધિકરણની કઈ પદ્ધતિ? હવે ગલન બિંદુ નીચું, તો ધેટ ઇઝ ડેફિનેટલી કોનો ઉપયોગ થાય, દ્રવ ગલનનો ઉપયોગ થાય. પછી ક્વેશ્ચન નંબર 25, આપેલી એ અને ડી માંથી કઈ પ્રક્રિયા આયનના નિષ્કર્ષણમાં વાદ ભઠ્ઠીમાં થતી નથી? આપણને એ, બી, સી અને ડી પ્રક્રિયા આપેલી છે, તેમાંથી કઈ પ્રક્રિયા વાદ ભઠ્ઠીમાં થતી નથી? બરાબર, તો જો આયનના નિષ્કર્ષણ દરમિયાન સિલિકાની એસિડિક અશુદ્ધિને દૂર કરવા માટે આપણે લાઇમસ્ટોનનો ઉપયોગ કરીએ. બરાબર, તો એ લાઇમસ્ટોનનું કેલ્શિયમ ઓક્સાઇડમાં ઉષ્મીય વિઘટન થાય અને કેલ્શિયમ સિલિકેટ બને, તો આ તો વાદ ભઠ્ઠીમાં થાય છે. પછી આ જે હેમેટાઇટ છે તેનું મેગ્નેટાઇટમાં ઓક્સિડેશન પણ થાય છે, આ રિડક્શન થાય છે, એ પણ થાય છે. પ્રક્રિયા સમીકરણ FeO પ્લસ સિલિકા આ નહીં થાય, કારણ કે જો સ્લેગ સ્વરૂપે આયન જો દૂર થઈ જતું હોય, બરાબર, તો તેનો કોઈ મતલબ નથી, માટે આ પ્રક્રિયા નહીં થાય. તો એમાં કરેક્ટ આન્સર એક તો થતી નથી તો સી, અને ડી FeO માંથી Fe, તો આ પણ થાય છે. તો કઈ પ્રક્રિયા થતી નથી, તો તેમાં કરેક્ટ આન્સર સી તો કન્ફર્મ આવશે જ, અને ડી FeO માંથી
FeO આ પ્રક્રિયા થાય એટલે આમાં કરેક્ટ આન્સર તો સી જ આવી શકે, પણ આ પ્રક્રિયાને એટલા માટે વેલિડ નથી ગણતા કારણ કે અહીંયા કોઈક રિડક્શન કરતા હોવો જોઈએ, તો માટે ઓન એન એવરેજ આપણે આન્સર સી ને કરેક્ટ કરી શકીએ. ધીસ ઇઝ ઓબ્વિયસલી નોટ હેપનિંગ, બરાબર. આ વાત ભઠ્ઠીમાં થતી જ નથી, પણ એકલો સી હોય તેવો કોઈ ઓપ્શન નથી. એટલે એ, બી અને ડી વિશે તો આપણે કંઈ વિચારવાનું આવતું જ નથી. હવે ડી જે છે તેમાં ખાલી એફઈઓનું એફઈ અને 1/2 O2માં રૂપાંતર થાય છે, તો એકલી એ પ્રક્રિયા નહીં થાય, એની સાથે કાર્બન જોડાયેલો હશે, એટલે એના સંદર્ભમાં જો આપણે વિચારીએ તો ઓપ્શન સી ને સાચું આપણે કરી શકીએ છીએ. આપેલી આકૃતિ અનુસાર એ BO2 નું રિડક્શન ત્યારે કરશે જ્યારે તાપમાન, જો હવે બંને લાઈનને જો, એ દ્વારા BO2 નું રિડક્શન કરવાનું છે, એટલે A2 કર્વ નીચેની સાઈડે હોવું જોઈએ અને B2 BO2 કર્વ ઉપરની સાઈડે હોવું જોઈએ. એટલે આ એક ટેમ્પરેચર જોઈએ આપણે. તો ધેટ મીન્સ 1200 ડિગ્રી સેલ્સિયસ થી ઊંચા તાપમાને, આ એક ટેમ્પરેચર જો 1200 ડિગ્રી સેલ્સિયસ થી ઊંચા તાપમાને આપણે જોઈએ, બરાબર, અને 1400 થી ઊંચા તાપમાને, બરાબર. એટલે કે આ એક ટેમ્પરેચર જે છે આપણે જોઈએ, તો આ એક ટેમ્પરેચર એટલે 1200 થી ઊંચા તાપમાને જો જોઈએ તો A2 કર્વ નીચેની સાઈડે છે, જ્યારે B2 BO2 કર્વ ઉપરની સાઈડે છે. ધેટ મીન્સ 1200 ડિગ્રીથી ઊંચા તાપમાને કોઈ પણ ટેમ્પરેચર 1400, 1600, 1700 કોઈ પણ ટેમ્પરેચર હોય, ત્યારે A2 કર્વ નીચેની સાઈડે છે, જ્યારે B2 BO2 કર્વ ઉપરની સાઈડે છે. એટલે 1200 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાને BO2 નું રિડક્શન કરી શકે છે. હવે એવો ઓપ્શન જોઈએ આપણે. 1200 થી ઊંચા તાપમાને, આ 1200 થી નીચા તાપમાને, તો ધેટ ઇઝ રોંગ. પછી 1200 થી ઊંચા તાપમાને અને 1400 થી નીચા તાપમાને, નહીં. 1200 થી ઊંચા તાપમાને કોઈ પણ તાપમાનના ગાળામાં થઈ શકે, 1400 થી નીચા તાપમાને નહીં. 1400 થી નીચા તાપમાનના ગાળામાં જ થાય એવું જરૂરી થોડું છે. 1400 થી ઊંચા તાપમાનના ગાળામાં એ વધારે પ્રિફરેબલ છે. ધેટ મીન્સ આ બંને કરતાં વધારે 1400 થી નીચા તાપમાનના ગાળામાં થોડું છે, બરાબર. 1400 થી ઊંચા તાપમાનના ગાળા માટે આમાં કરેક્ટ આન્સર શું આવશે? આપણો ડી આવશે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ, કે આ એક ટેમ્પરેચર છે, એટલે કે 1200 ડિગ્રી સેલ્સિયસથી ઊંચા તાપમાનના ગાળામાં A2 કર્વ એ B2 BO2 કર્વની નીચે છે, એટલે આ ટેમ્પરેચરની ઉપર કોઈ પણ ગાળામાં BO2 નું રિડક્શન કરી શકે છે. તો ધેટ મીન્સ એના માટે એ ઓપ્શન છે 1200 થી નીચા તાપમાને, તે તો શક્ય છે જ નહીં. બી ઓપ્શન 1200 થી ઊંચા તાપમાને પણ 1400 થી નીચા તાપમાને, એ પણ ખોટું. આ સાચું થાય, પરંતુ આ ખોટું થાય કારણ કે 1400 થી ઉપર જતા તો A2 નીચે જ છે, તો ધેટ મીન્સ આ બી ખોટું. 1400 થી નીચે તો આ પણ ખોટું. તો માટે કરેક્ટ આન્સર શું આવે? 1400 ડિગ્રી સેલ્સિયસ થી ઊંચા તાપમાને A2 કર્વ નીચે છે, જ્યારે B2 BO2 કર્વ ઉપર છે, માટે BO2 નું બીમાં રિડક્શન કરી શકે છે. ઓલરેડી આપણે PMT નીટના ક્વેશ્ચનો ઓલરેડી કરી ચૂક્યા છે, એટલે એના રિલેટેડ બહુ ડિસ્કશન નથી કરશું. પણ જે PMT નીટ આપણી જે સેંગેજ બુક છે તેમાં નથી, તેના રિલેટેડ અમુક ક્વેશ્ચન ડિસ્કશન કરશું. એવા 3 થી 4 છે કે કેલ્શિયમ કેવી રીતે મેળવાય છે. પહેલો ક્વેશ્ચન જોવાનું, તો આપણે જો કેલ્શિયમ એ સમૂહ 2 ની સક્રિય ધાતુ, તો એના માટે કેલ્શિયમના જે જલદ્રાવ્ય કોમ્પ્લેક્સ જે છે તેનો ઉપયોગ નહીં કરી શકાય, કારણ કે એમ કરવાથી કેથોડ પર રિડક્શન દ્વારા હાઇડ્રોજન મળશે, કેલ્શિયમ ધાતુ નહીં મળે. તો કેલ્શિયમના પિગલી સ્ટારનું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે, વિદ્યુત રિડક્શન કરવામાં આવે, તો આપણે કેથોડ પર રિડક્શન દ્વારા કેલ્શિયમ મેળવી શકીએ છીએ. તો કેલ્શિયમ ક્લોરાઇડનું કાર્બન વડે રિડક્શન નહીં, કારણ કે કેલ્શિયમ સક્રિય ધાતુ હોવાથી એનું કાર્બન વડે રિડક્શન થાય નહીં, તો આ નહીં આવે. ત્યાર પછી નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડના પિગલી દ્રાવણનું વિદ્યુત વિભાજન, યસ ધીસ ઇઝ પરફેક્ટ, કે જો પિગલિત કેલ્શિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને કેલ્શિયમ અને ક્લોરીન મળે, આ કેથોડ પર મળે રિડક્શન દ્વારા, અને આ આપણને એનોડ પર મળે શેના દ્વારા? ઓક્સિડેશન દ્વારા. લાઇમસ્ટોનના વિઘટનથી તો આપણને શું મળે?
CaO મળે, એટલે આ પણ નહીં આવે. લાઇમસ્ટોન જેનું સૂત્ર CaCO, તેનું ઉષ્મીય વિઘટન કરવાથી આપણને કેલ્શિયમ ઓક્સાઇડ મળે અને CO2 કેલ્શિયમ નહીં મળે. કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણનું પાણીમાં વિદ્યુત વિભાજન કરવાથી તો કેથોડ પર હાઇડ્રોજન વાયુ મળે, કેલ્શિયમ નહીં મળે, માટે આ પણ ખોટું. માટે કરેક્ટ આન્સર બી આવશે આમાં. એલ્યુમિનિયમનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજન દ્વારા થાય તે શેનાથી ઓળખાય છે? જો બેયર પદ્ધતિ એ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ, સરપેક અને હોલ પ્રક્રિયા પણ બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ એલ્યુમિના મેળવવા માટે. એટલે આ ત્રણ જે પદ્ધતિ જે છે, લાસ્ટ લેક્ચરમાં જોયેલું મેં તમને કીધેલું, ત્રણ પદ્ધતિ એ બોક્સાઇટમાંથી એલ્યુમિનાની નિષ્કર્ષણ માટે. જે હુપ્સ પ્રોસેસ છે અને હોલ્ડ હેરોલ્ડ તબક્કો જે છે, તો તેમાંથી તે પદ્ધતિનો ઉપયોગ એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે થાય છે. વાદભઠ્ઠીમાં અશુદ્ધ લોખંડ તૈયાર થાય ત્યારે નીચેના પ્રક્રિયા થાય, તો કઈ પ્રક્રિયા? સ્લેગ. તો ડેફિનેટલી સ્લેગ વાળી તો કઈ? CaSiO3. એકદમ ઇઝી છે ક્વેશ્ચન. These are not slag formation process. These are not slag formation process. These are not slag formation process. This is slag formation process. કારણ કે લોખંડ જે હોય તેમાં ઓલરેડી સિલિકાની અશુદ્ધિ હોય, એસિડિક અશુદ્ધિ, તેને દૂર કરવા માટે આપણે વાદભઠ્ઠીમાં ઉપરથી આપણે એક લાઇમસ્ટોન કેલ્શિયમ કાર્બોનેટ ઉમેરે, જેનું ઉષ્મીય વિઘટન થતા કેલ્શિયમ ઓક્સાઇડ મળે, તો આ બેઝિક ફ્લક્સ તરીકે વર્તે, જે એસિડિક અશુદ્ધિ સિલિકા સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ સિલિકેટના સ્લેગ બનાવે છે. તો એ આપણે ખાસ યાદ રાખવાનું. ધેન આફ્ટર પીગ આયનમાંથી નીચેનામાંથી કયા તત્વો મહત્તમ પ્રમાણમાં અશુદ્ધિ તરીકે? તો પીગ આયન એ લોખંડનું સૌથી અશુદ્ધ સ્વરૂપ, તો તે કોણ વધારે ધરાવે છે? કાર્બનની અશુદ્ધિ ધરાવે છે મેક્સિમમ. એલિંગહામ આકૃતિને ધ્યાનમાં લેતા નીચે આપેલામાંથી કઈ ધાતુ એલ્યુમિનાનું રિડક્શન માટે ઉપયોગી છે? તો એલ્યુમિના અને મેગ્નેશિયમ એ કવ આવે? આપણે જોડે ટેક્સ્ટબુકમાં એકદમ નીચેના સાઈડે છે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. મેગ્નેશિયા MgO અને એલ્યુમિના Al2O3 ના કવ કંઈક એકબીજાની નીચે છે. તો નીચા તાપમાને એ મેગ્નેશિયમ એ એલ્યુમિનાનું રિડક્શન કરી શકે છે, બરાબર, અને ઊંચા તાપમાને એલ્યુમિનિયમ એ MgOનું રિડક્શન કરી શકે. તો એલ્યુમિનાના રિડક્શન માટે કોણ ઉપયોગી છે? મેગ્નેશિયમ ઉપયોગી છે. બટ ઇકોનોમિક અને વ્યવહારિક ધોરણે એ ખાસ વપરાતું નથી. નો ડાઉટ ઇટ કેન બી યુઝ, પણ ટેક્સ્ટબુકમાં ઓલરેડી સ્ટેટમેન્ટ લખેલ છે કે વ્યવહારિક દ્રષ્ટિએ સાનુકૂળ નથી. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન જે PMT 2007માં પૂછાયેલો હતો કે રિડક્શન પહેલા સલ્ફાઇડ ખનિજના ભૂંજનથી થતા ફાયદા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો પહેલું, સલ્ફાઇડનો ડેલ્ટા G ફોર્મેશન એ CS2 અને H2S કરતાં કેવો છે? વધારે છે. તો એ વિધાન સાચું છે. કેવી રીતે વિધાન સાચું છે? તો આ જો ડેલ્ટા G ફોર્મેશન જોઈએ આપણે વર્સિસ ટેમ્પરેચરનો જો આલેખ જો જોઈએ, તો H2 થી H2S, કાર્બનથી CS2 અને ZNA થી ZNS. એટલે H2S અને CS2 ફોર્મેશન માટેના જે ડેલ્ટા G છે તેના કરતાં સલ્ફાઇડ, અહીંયા મેટલ તરીકે મેં ઝિંક લીધી છે, કોઈ બી ધાતુ લઈ શકે, તો ધાતુના સલ્ફાઇડના જે ડેલ્ટા G જે છે તો તે વધારે ઋણ છે. જો જેમ નીચે આવીએ તેમ ડેલ્ટા G ફોર્મેશનનું મૂલ્ય, ઋણ મૂલ્ય વધતું જાય છે. માટે આ વિધાન સાચું છે. આપણે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. વી નીડ ટુ રિમેમ્બર ધીસ સ્ટેટમેન્ટ કે હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાઇસલ્ફાઇડ કરતાં ધાતુના સલ્ફાઇડ માટેના જે ડેલ્ટા G ફોર્મેશન છે તે કેવા છે? વધારે ઋણ છે, જે એલિંગહામ ફિગર પરથી આપણે સમજી શકીએ. પછી સલ્ફાઇડની કાચી ધાતુનું ઓક્સિજન તરફનું ભૂંજન માટે ડેલ્ટા G ફોર્મેશન ઋણ છે. યસ, કે ZNS છે, પછી આપણે ઓક્સિજન લઈએ તો ZNO અને SO2. તો આ પ્રક્રિયા તો આપમેળે થઈ શકે છે. વી નીડ ટુ જસ્ટ પ્રોવાઈડ ધ ટેમ્પરેચર. તો સલ્ફાઇડનું ઓક્સાઇડમાં ભૂંજન થઈ શકે છે અને સલ્ફર જે છે તે સલ્ફર ડાયોક્સાઇડ સ્વરૂપે દૂર થાય. તો આ પ્રક્રિયા તો સ્વયંસ્ફુરિત છે, માટે એના માટે ડેલ્ટા G ઋણ છે. સલ્ફાઇડનું ઓક્સિજન તરફનું ભૂંજન ઉષ્માગતિકીય રીતે પણ શક્ય છે.
તો આ પણ શક્ય છે. એટલે આ બંને સ્ટેટમેન્ટ શક્ય છે. આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. હવે અહીંયા આવો, જો કાર્બન ટુ કાર્બન ડાયસલ્ફાઇડ અને હાઇડ્રોજન ટુ હાઇડ્રોજન સલ્ફાઇડ ના જો કર્વ ઉપરની સાઈડે હોય તો તે ZNS તો H2 અને કાર્બન એ ZNS નું ZN માં રિડક્શન કરી શકે? નહીં કરી શકે. જો આ બંને કર્વ એ ZN ટુ ZNS ની નીચે હોય તો જ હાઇડ્રોજન અને કાર્બન એ ZNS નું ZN માં રિડક્શન કરી શકે છે. પરંતુ પહેલું સ્ટેટમેન્ટ મેં તમને યાદ રાખવા માટેનું કીધું. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ કે જે સલ્ફાઇડ માટેનું જે ડેલ્ટા જી ફોર્મેશન જે છે તો તે H2S અને CS2 કરતા કેવા છે? વધારે ઋણ છે. માટે ધાતુના સલ્ફાઇડ માટેનું જે કર્વ જે છે તો તે H2S અને CS2 ફોર્મેશનની કેવી છે? નીચેની સાઈડે છે. માટે કાર્બન અને હાઇડ્રોજન જે છે તો તે ધાતુના સલ્ફાઇડમાંથી ધાતુ મેળવવા માટે ઉપયોગી નથી. માટે અહીંયા કરેક્ટ ઓપ્શન શું આવશે? ડી આવશે, કે ધાતુના સલ્ફાઇડ માટે કાર્બન અને હાઇડ્રોજન અનુકૂળ રિડક્શન કરતા છે. તો એ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. આ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. માટે આપણો કરેક્ટ ઓપ્શન શું આવશે? ડી આવશે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આપણે શું કીધેલું છે કે કોઈ પણ સલ્ફાઇડ જે છે તો સલ્ફાઇડનું રિડક્શન મુશ્કેલ છે. ઓલરેડી મેં તમને અગાડી પ્રીવિયસના લેક્ચરમાં સમજાવ્યું છે કે ઓક્સાઇડનું રિડક્શન સરળ છે. માટે ઓક્સાઇડનું આપણે રિડક્શન કરી શકીએ છીએ. જ્યારે સલ્ફાઇડનું રિડક્શન મુશ્કેલ છે માટે સલ્ફાઇડને પહેલાં ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે ભૂંજન સ્ટેપ દ્વારા. તો આ જે સલ્ફાઇડનો ખનિજનું આપણે રિડક્શન કરીએ અને ભૂંજન કરીએ, રિડક્શન પહેલાં જે ભૂંજન કરીએ તો તેના માટે કયું વિધાન સાચું નથી? તો પહેલું વિધાન તો સાચું છે, જે એલિંગહામ ફિગર પરથી ખબર પડે કે હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન સલ્ફાઇડ કરતાં ધાતુના સલ્ફાઇડ માટેના ડેલ્ટા જી ફોર્મેશન વધારે ઋણ છે. એ સ્ટેટમેન્ટ આપણે કમ્પલસરી યાદ રાખવાનું છે. જેમ નીચે આવીએ તેમ ડેલ્ટા જી ફોર્મેશનના ઋણ મૂલ્યો વધતા જાય છે. પછી બીજું અને ત્રીજું સ્ટેટમેન્ટ તો ઓલરેડી ટેક્સ્ટબુકના જ છે કે સલ્ફાઇડનું ઓક્સિજન તરફનું ભૂંજન એ ઉષ્માગતિકીય રીતે શક્ય પણ છે અને એના માટે ડેલ્ટા જી ફોર્મેશનના મૂલ્યો ઋણ પણ છે. બિકોઝ એ સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. પરંતુ જો આ આપણે ફિગરને જો ધ્યાનમાં લઈએ તો કાર્બન ટુ કાર્બન સલ્ફાઇડ અને હાઇડ્રોજન ટુ હાઇડ્રોજન સલ્ફાઇડ જે કર્વ જે છે તો તે ધાતુના સલ્ફાઇડના કર્વ કરતાં ઉપર છે. માટે આ બંને પ્રક્રિયા જે છે તે ZNSનું ZNમાં રિડક્શન કરવા માટે ઉપયોગી નથી. બિકોઝ ZN ટુ ZNS કર્વ તો H2 તો H2S અને C ટુ CS2 કર્વની નીચે છે. માટે ZNS માંથી ZN નું રિડક્શન કરવા માટે કાર્બન અને હાઇડ્રોજન રિડક્શન કરતા તરીકે ઉપયોગી નથી. ને માટે જે ઓપ્શન ડી જે છે તે ખોટું વિધાન છે. અને આ સ્ટેટમેન્ટ, આ જે ક્વેશ્ચન માટેનું એ વિધાન કેવું છે? એ ઓપ્શન કેવો છે? ડી ઓપ્શન સાચો છે. તો આની સાથે આપણું ચેપ્ટર AIPMT નીટ, ગુજસેટ, પછી AI EEE અને JEE સાથેના ક્વેશ્ચન સાથે આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. ચેપ્ટર નાઇસ છે. ટેક્સ્ચ્યુઅલ લેવલનું ઘણી બધી કન્ટેન્ટ એક્ઝામમાં પૂછાય છે તો ટેક્સ્ટબુક લેવલનું પરફેક્ટ કરવાનું. મેં જેટલું પણ તમને એક્સ્ટ્રા કરાવ્યું હોય તે પણ પરફેક્ટ કરવાનું. બિકોઝ ઓલરેડી પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરને રિફર કરીને જ મેં તમને એક્સ્ટ્રા ટોપિક કરાવેલા છે. હવેથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું, પી વિભાગના તત્વો પાર્ટ 2. દેટ ઇઝ ઓલ્સો વેરી નાઇસ ચેપ્ટર. ઇનઓર્ગેનિકનું ચેપ્ટર છે. રીડિંગ વધારે જોઈશે તો એ ચેપ્ટર સ્ટાર્ટ કરશું આપણે.